અમારા ઘઉં વઢાવા આઈ ગયા હે. ભાગ્ય શું કરે એને શેતરની પડી હે કે નહીં કે કૌડીએ પડી હે કે નહીં. મારે તો શું કરવું, ભાગ્યને ભેગું થઈને કેવું પડશે કે ઘઉં વાઢી નાખ. લે આ ભગાભાઈ તો હુઈ રહ્યા. ભગાભાઈ, એ ભગાભાઈ, ભગાભાઈ, આ ઉઠો કે ઉઠો, ઘઉં વાઢવા આઈ ગયા ને તમે શું કરો છો? ઊંઘ્યા યાર. આ ઘઉં વઢાવા આઈ ગયા, શું કરો તમે? પણ હજુ તો કહું તો 4 દાડા ખમે એવા હ. ચો 4 દાડા ખમે એવા હા. મુએ મોહડીને જોયા ને તે દોણા લુખા હાથમાં આવતા હતા. આવું કરશો ને તો દોણો હાથમાં નહીં આવે. તમે નહીં પાડો કે મુએ નહીં પાડું. અમુક ડોકારે હજુ લીલા હ. તું શું કરી? તને ફોન હ કે નહીં? આ ઘઉં વાટવા ગયા. પેલું ગાય જો બધું ચાહટ્યું ખાઈ ગયું. થતું ને થતું તું દોડ નહીં ને કાઢ પેલા જા ને કશું નહીં બધ અજાન ઘઉં આલે એના કરે ના લેવાય તો સારું હતું. દઈને આવ્યો ગાય? હો એ તો આજે જ આવીએ. ગુજરાતી ગાય તો. ગુજરાતી ગાય જ હોય, હિન્દી ગાય હોય ખાવા ના આવે ને. તું બે આ ઘઉં વઢાવા આવી ગયા હે. હવે મજૂર મજૂર કરો. ના ના મજૂર મળતા નથી યાર. તો કરો, ગામમાં ફરો તો મજૂર મળે. ના ના આજે જ જાઉં ગામમાં અને મજૂર કરતા. આજે નહીં, હાલ જ જા. તો ઉધી હું હોય બેઠો હું અને જલ્દી મને જવાબ આલ તો મને ખબર પડે કે ઘઉં નું શું કરવું. જા હેડ જલ્દી ફટાફટ. તો કડી હોય બેઠો હું. પણ ભા મારી જોડે પૈસા જ નથી ને શું મજૂર કરું ગયો. તો એમ કે ને પૈસા તો હું આલું, તું ખાલી મજૂર કરતા જા. હા તો જા પેલા કરતા. અને કહી દેજે એક મજૂર ના ઘઉં વાટવાના 1 વેળાના 200 રૂપિયા. જા. શું કરવું ઓના કરતા ના લેવો થારું. તો આ તો સારું ભાઈ દાડીએ કરવાનું કીધું હ ને મજૂર મળતા નથી. ક્યાંથી લાવું? લા પેલા અમીરજી પૂછી જોઉં. ઓ અમીરજી બોલો ભાઈ. આપણે દાડીએ જોતા હતા ને સારું ખેતરમાં ઘઉં વાટવા આવી ગયા ને લીલા ભાઈ કે મજૂર કરતા ને મજૂર મળતા નથી. તો કરવું શું? તમે મજૂર કરી આપશો? હા મજૂર તો કરી આલશું. મજૂર શું આલશો? 1 વીણાના 2 રૂપિયા આપશું. હા થઈ જશે મજૂર. હા તો ભાઈ તમે મજૂર લઈને લીલાભાના ખેતરમાં આવો. એ હા પેલા ભાઈએ 200 રૂપિયા કીધા. લાય 100 રૂપિયા કમિશન ખાવા દે. તમે બેન પોતું લે. શું થયું? લ્યા 100 રૂપિયા તમને મજૂરી મળે એવી છે. તો કણ તો ઘઉં વાટવા. સાચું? ઓ પણ સારું 100 રૂપિયા તો ના પોહાય. પોહાય લે 150 રૂપિયા ચાલો. હેડમ ભાઈ તમને 150 હાલે. હા હા હેડમ ફાઈનલ. હા ફાઈનલ. તો તમારા ઘઉં ચેલા વીઘા? 2 વીઘા. તો એક કામ કરો, અમારો મોણે એક લાવી દઈએ. અમે 3 જણા થઈને 150 રૂપિયા આપી દઈએ. વધો નહીં. તમારા ઘઉં તાત્કાલિક પાઠી આવી. વધો નહીં. અને ચા પાણી ને મસાલો હો. હા સારું. અત્યારે જવાનું? હા અત્યારમાં જ હેડો. લેહાડો તો હું બોલાવતા હું. હા બોલી આવો પેલા ભાઈ. 50 રૂપિયા વત લાવો. ના નહીં. હા તો તમે ખેતર પકતો છો? ક્યાં ખેતર આવવાનું હો? આપણે પેલા કુવા વાળા. હારું અમે કણ આવીએ હાડો પેલા બોલાવીને બરાબર. હા 50 વત આપતા દો. તમે આવો પછી હું આલું. આ મસાલા ચા પાણી રાખજો બા. હા બે તો મસાલા લેતા જાવ. આ ઘઉં લઈ લઈએ ને એટલે ઓમાં ખાતર ભરી અને પછી તરત જ જાર કરી નાખીએ. પણ જાર કરતા બાજરી કરી હોય તો ખાવા ના થાય. તને જે ગમે એ કર, વધો નહીં. જાર કે બાજરી કોક કરીએ ઉનાળામાં. હા પકડીએ પણ એક તો પેલો બોર વાળો યાર પાણી નહીં હાલતો ટાઈમે. તારા વાબુ હોય તો વાય, તું આવા બોના ના બતાય યાર. હું બીજો પાછો કરી નાખું. આગલી ચાલી બીજા ભાજન કરજો. સારું આટલું વર પાર પાડી આલ પછી બીજો પાછો હું કરી નાખ. હોતો નહીં. અમે તારા નેહાકાત છે. મારે તમારે ખેતર જ વાવું નહીં. પણ તને આલવું નહીં. આટલું સીઝન ખાલી પાર પાડ દે. નહીં આટલી સીઝન પાર પાડ દે બરોબર. હા તે આટલી સીઝન પાર પાડ દો. પછી પહમાન નહીં વાવું. ઓકે તું એ છૂટો ને એ છૂટો. હા હોતો નહીં. આવો મજૂર કરે. હા મજૂર કરી દીધા. ક્યાં છે? આવે જ છે. એવું બેહો ત્યાં સુધી. મજૂર આવશે તો ખરા ને? હા આવશે. નકા આ જો આઠવા આવી ગયું હો ઓના ભરોસે તો કશું રે એવું નહીં. ભાઈ મજૂર દારૂડિયા બારૂડિયા તો નથી ને? ના ના એ દારૂ પીતા જ નહીં. એ મારા જેવા ભગત જ છે. એ પૈસાનો વ્યવહાર એમના જોડે ના કરતા. એ મારા જોડે જ કરજો. બરોબર છે. પૈસા હું તમને ચાલે. બોલો તારા અમીરજી શેતીમાં હું આવ્યું? અજમો વાયો, ઘઉં વાયા છે, જીરું વાયું છે. બધું શેતીમાં સારું હોય ને? હા આ મજૂર કેટલા રેસમ ના આયા? મજૂર આવતા દેખાય છે. આયા અને પોરથી આપણી જમીન ભાગવી તમને આલવી છે. તમે લેહો. જો પહોંચી વળે છે તો વાય. કશો વાંધો નહીં. જવાબ આવજો અમને. એ સારું. આર્યા મજૂર હો. બહુ આનંદ. આવો આવો આ બાજુ આવો. આ બાજુ આવો. જાય પેલું પોણી ભરતા ને એમને થોડું પોણી આલ. પેલા તાપના આયા પેલા પોણી આલ. જલ્દી પોણી ભરી નાય. તમે બેહો તાપના આયા છે. પોણી પીને કોમે ચડો. પોણી નહીં અમે ચાલુ કરીએ. તું કોમે જા અને બે પોણી પીને આવે જાય. દાતર બાતર એ રે અંદર તો મજા. વાત કરી ને. હા કરી દીધી. તમે વાંચવાનું ચાલુ કરો. પોણી ફટાફટ પેલા કોમે ચડી ગયા. તું કોમે ચડી જા.
જા પછી ઈ કેમ પાણીમાં દાંતેડા પડે કોમે ચડી જા તમારે પીવું હો? ના 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 પીવું. બેજી તમે ચાની વ્યવસ્થા કરો તો સુધી તો આપણે ઘઉં વાટી રહું યાર આપણે પેલા મજૂરી બૂમ પાસે ચાનું વ્યવસ્થા કરો ને. ચાલુ કરી નાખીએ હું હવે જો મારે ઓય. એરિયામાં પહોંચી રહ્યા. જા ઘેર જા તા કાચીન કે સાબા મેલી આલે ચા લઈને આય ફટાફટ જાય હા જલ્દી આવજે પાછો અને બબે પડે કે લેતા આવજે એ મજૂરી આવો ઘઉં હોમાં વાટ્યું હું પેલા આદમી ઓટો મારીને આવું હું એ હા એ તાપ ડબ્બર પડ્યો હું એટલે જોતા કી હારું હાથ તરુજતા નહીં હારો થોડું તો કરો ને તાર ટાઈમ થઈ ગયો આ મન તો હમુદું ચાલે એવું નહીં. ટેન્શન ના લેવો માગે વસ્તુ પડી ને હારો આપણે જે ઓઠે પેલા રહોડો તો પેલા કાકા લઈ ના જાય આવતા આવતા સીધા થઈ જશે કાકા એ તો જોવો આ તો ઘોડા છોકરા લહેર જેલા જ પડ્યા. ફાઇનલ નક્કી કરી નાખ્યા આપણે આ બંગા શોધવા છે આરું દાંતણ કરું તો કમોઈ નું કરું આ શેઠે પેલા શેઠને હારવાનું છે બરાબર કોણ પેલો નેહરે હારો લે હારું બહુ નશે થઈ ગયો હવે મોજુદ આવે છે ખબર તમે બેહો હું એકલો કવાતી તું જા અમે આરામ શાંતિ આવીએ તું જા આરામ હા જા આ શેઠે પેલા શેઠને કરો જુઓ મારા હા એ તું જા લે તું નિહારો હે તું નિહારો આ ટાઈગર એકલો હાલ કહું વાટી દે પણ આ ટાઈગર ને એકલા દાળી નહીં લેવાની ઓય આમાં ડારી રે હાલા અમે આવી હે તું સમજી કાયદેસર કાર્યવાહી તો થાય જે થવાનું છે અલ્યા એ ઉભો કર લ્યા ઉભો તો કરો ને. વાઘર્યું ને આ શેઠે પેલા શેઠને કરો મારે ઉભો કર લ્યા મારે ઉભો કર લ્યા અલ્યા જો જે ઓછું બેસતા હોય તો પાડો ખોટો પછી આ બુકા બંકાના હા લે હા હા બહુ નથી એ ખવા ઠંગ કરો રે તો પેલો એટલે રોમાજી ભીડી લાવો થોડું આ તો સારું વધારે તો એ હમ સારામ જાવ ભાઈ અલ્યા સાહરામ નહીં હોય બરાબર તો નશો થઈ ગયો ફૂલ હતો અને આ વાયર નો બાર તરત કરી નાખશો પેલો ડોહો મારી નાખશે આપડો ભાઈ જોતા રહો. એ જોતે રહો સારું વધારે થઈ ગયું જોતા જ તારે થો લે પેલો ડોહો હમણાં આવશે રૂપિયો નહીં એટલે કોઈ કહેતા નહીં હાલત કરીએ એ ઉભો થા લે ઉભો થા તું માલ ચેવો લાગે તમે હા માલ ચેવો એ વસ્તુ ને આપડો વાટવાન કર પેલો ડોહો મારી નાખશે આપડા બધાને ઉભા માર દાંતીડ છો જી દાંતીરું મને ખબર તાર દાંતીરું તો ના ખબર આ જવું હો જવું એટલે જોતા જી મારું દાંતીડ લીધું લાવો ને તમારે પગમ પડી આ તો ડોગેર હોય ડોગેર આ જો ડોગેર જવું જવું આ હરીજીએ જવું આયા જોતાજી એટલે તમારે પગમ પડી દાંતું મારું કયું દાંતીરું આ પડી અલે આ દાંતીરું રાત કહું તો ભાજે ઉઠ્યા પેલા એ તું તારા પારે જા ભાઈ હું આગળ છું 100 રૂપિયા તૈયાર રાખજે અને પેલા પૈસા કમ્પ્લીટ ઉકળવા જોઈએ હું તમાર બે કરતા આગળ હું નકર પેલો ડોહો પાવ છે ને મારી નાખશે અમે બહુ શેઠે વાટવાના પકડવાનું તમારે છે. બેને. હા વાટી હળ મારે આ બંકો એક ચાળો નહીં વાટ અને આ ખાટલામાં જઈને ઊંઘવાનું જોતાજી બીજું આયોજન કરો એ બીડી લાવો બીડી ગેસ ચડે ઓળો ઘરી લાયા તા ને ઘરી આપડી લ્યો બીડી બોલો લાવ જોતાજી લાવો ને મને તો ગેસ ચડે ઓળો બીડી લાવો, ઘરી ઘરી લાયા તા ઘરી અલે આ તને બીડી આપી જોઈએ લે બીડી પી એ મૂર્ખો શું કરો તમે બીડી અલ્યા, પીવાની બીડી બીડી પીએ અરે આ ઘઉંમાં બીડી ના પીવાય ને તમે બહાર નીકળો અને કોણ લાવી તું તમને કોણ લાવી તું અલે કોઈ મજૂરી કોણ લાવી તું? તમે બહાર નીકળો તમે પેલા બધા ખેતરની બહાર નીકળજો પેલા આવે તો આ ઘઉંની પથારી ફેવો છો એટલે આ ચમ આવું કરો છો તમે બહાર નીકળો તમે ના પેલા બહાર નીકળો તમે હા લઈ જાઓ બહાર નીકળો નહીં આવું 100 રૂપિયા મને દાડી આપી દો. ઓ નહીં. મને કેટલા 100 રૂપિયા કોણ કીધા છે દાડી હા પેલા મોચામાં બેહો તમે રૂપિયા મોચામાં હોદ્યા બેસજો તમે ના. બરાબર. એ તપ્પલ હું લાવું તમે મોચામાં બેહો હળો જો હળો મોચામાં બેહો પેલા
₹100 માં નહીં લ્યા. અલે હેડે, ઘેરજી, અલે હચ્ચે હવે ઘેરજી હે. ઓય બેહો પેલા મારી મજૂરી ₹100 નાખી દે, ₹100 મજૂરી અમારે. લે, હા બેહો તમે ઓય બેહો નહીં દેવો. આમાં પીવું. આ બીડી પીવડાવું તમે પણ ઘઉં જોડે બીડી ના પીવો બેહો ઓય બેહો ના, અમે ઘેરજી. ઓય બેહો. આમાં ₹100 દાડી. ઓય બેહો ને તમે બેહો શું કરવું અમને એ પાજિયા ઓય ઓય આ તો અહીં લાવ્યો તો મજૂર આ તો પેલા અમીરજી લઈને આયા હતા. બોલાય અમીરજી બોલાવ કે હાલ હાલત બોલાતા હું. ના, હું વાત. તમે બુડો ₹100 આલે એમાંથી તમે ખાલી 2 મિનિટ શાંતિ રાખો 2 મિનિટ તમે શાંતિ રાખો હા તમે 2 મિનિટ શાંતિ રાખો કોણ સાચું ને કોણ ખોટું તમને હમણાં ખબર પડશે પણ આવી રીતના કોઈના ક્ષેત્રમાં કઉના ક્ષેત્રમાં બીડી ના પીવાય કોકના 12 મહિનાનો દોણો જાય અમીરજી આવો તમે બેરી નહીં પીધી. અમીરજી આવો અમે શું બીડી પીધી? હા આયા તમે બંધ થાઓ ખાલી હોય ધ્યાન રાખો અમીરજી હમણાં તમે પૈસા કેટલા કીધા હતા ₹100. આ તો આ પાજિયાએ તમને કેટલા હાલવાના કીધા હતા 200. આ તો પૈસા ₹100 તો જ્યાં વાપર્યું તમને ₹200 હાલવાના કીધા હતા રવા દે પેલા ઓછો તમે તો બીજા ₹100 તો જ્યાં મારો કમિશન લીધું લે. ખોટું commission ના લેવાય. ₹100 કીધા મને કહેજે કે આ ઓના પુરાવો ના લે. અમીરજી આવું થાય આવું કમિશન ના લેવાય મજૂરિયાનું. કુવામાં ના નખાય, કુવામાં ના નખાય. કુવામાં ના નખાય. લે ના. બેહો ખાલી સુખ શાંતિ બેહો. ઓય ભાજ્યા તું ગયા તું ગયા છે લે આ એ આવું ચાતા ઓને આપણે તો બહુ બધા ના આવે હેડ સમજાવીને આપણા ઘરના પૈસા હાલ દઈએ તમે પૈસા હું હાલ દઉં રવા દો ના ના પૈસા મેં ગદ્દારી કરી તમને 200 રૂપિયા હું આપી દઉં મારા બહુ વધાવા હોય તો વધાવા નહીં આવું ના હોય હું હાલ દઉં પૈસા તમને ભાઈ તમને 200 ના 800 રૂપિયા હું આપી દઉં પણ આવી રીતના દારૂ પી અને કોઈના ત્યાં મજૂરી ના જતા આ ઘઉં બાતલ થાય 12 મહિનાનો દોનો બાતલ થાય અને ભાઈ તું આવું મજૂરીનું કમિશન ખાતો નહીં નકો કદી તું સુખી નહીં થઈ રવા દે ભાઈ રવા દે લે જો તમારા પૈસા હું આપી દઉં પૈસા લાવવા ના ભાઈ જહોડો ગદ્દારી નહીં કરજો જો ક્યાં પહોંચી જાઉં મેલવા આવું હા બીજો પિતા નહીં ઘેર જજો લે અમીરજી તમે તો એમ કહેતા હતા કે મારા મજૂર મારા જેવા ભગત જ છે તો આ દારૂડિયા ચોહી લાયા તમે હા તો મને ખબર નહીં દારૂ તેથી નીકળે પણ એ તો તમે કમિશન કાઢું મેં 200 કીધા અને તમે 100 રૂપિયા મજૂર કરો એટલે મજૂર તો કયા થાય ને મજૂર નું કમિશન કોઈ દિવસ ખાવાનું નહીં નકર ભગવાન કદી માફ નહીં કરે ના પણ મને ભૂલ થઈ જવો કમિશન નહીં ખાવું અને કહુમાં કદી આવા દારૂડિયા મજૂર લાવવા નહીં મેં અંદર બીડી પીતા હતા આ તો 12 મહિનાનો દોણો હ તરત હળગ આટલું ધ્યાન રાખો નકર કોક દાડો તમારે લેવાના દેવા પડી જશે જો હવે ખેર